ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગયા વિડીયોમાં આપણે સમાજશાસ્ત્ર વિષયની અંદર પ્રકરણ 1 સમાજશાસ્ત્રનો પરિચય, એની અંદર આપણે સમાજશાસ્ત્ર એટલે શું, એનો અર્થ, એની ચર્ચા કરી. એ પછી આપણે સમાજશાસ્ત્રની વ્યાખ્યાઓ પણ જોઈ હતી કે ભાઈ અલગ અલગ સમાજશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યાઓની ચર્ચા પણ આપણે કરી હતી. એ પછી આપણે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થયો એ પહેલાં કઈ કઈ બાબતો હતી એની પણ ચર્ચા કરી હતી. અને સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થયો એમાં કયા કયા સમાજશાસ્ત્રીઓનો મહત્વનો ફાળો હતો એની પણ આપણે વિગતવાર ચર્ચા કરી હતી. એમાં પહેલું આપણે ઓગસ્ટ ફોર્મ જોયું હતું, એમએલ દુર્ખી વિશે પણ ચર્ચા કરી હતી. બંને સમાજશાસ્ત્રીઓ વિશે આપણે અલગ અલગ ચર્ચાઓ કરી હતી. હવે આ વિડીયોની અંદર આપણે બીજા એક એવા સમાજશાસ્ત્રી કે જેનું નામ છે હર્બર્ટ સ્પેન્સર, કે ભાઈ સમાજશાસ્ત્રની અંદર એમનો શું ફાળો હતો એની ચર્ચા આજે આપણે કરીશું. તો સામાન્ય અર્થમાં જોયા જઈએ તો હર્બર્ટ સ્પેન્સર એ બ્રિટિશ સમાજશાસ્ત્રી હતા અને એમને એક પુસ્તક લખ્યું હતું જેનું નામ હતું ધ સ્ટડી ઓફ સોશિયોલોજી. હર્બર્ટ સ્પેન્સર એક બ્રિટિશ સમાજશાસ્ત્રી હતા અને એમને એક પુસ્તક લખ્યું હતું જેનું નામ હતું ધ સ્ટડી ઓફ સોશિયોલોજી. અને બીજું પુસ્તકનું નામ હતું ધ પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી. એમણે બે પુસ્તકો સમાજશાસ્ત્ર ઉપર લખેલા છે. આ બંને પુસ્તકોની અંદર એમણે સમાજશાસ્ત્ર વિશે જે વાત કરી છે એમાં ખૂબ જ મહત્વની વાત કરી છે કે ભાઈ એમના પુસ્તકોની અંદર એવી વાત કહી છે કે સમાજના વિકાસની પ્રક્રિયા સમજવા માટે કે ભાઈ સમાજ કઈ રીતે વિકાસ પામે છે એ પ્રક્રિયાને સમજાવવા માટે ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત એમને રજૂ કર્યો હતો કે ભાઈ સમાજનો વિકાસ કઈ રીતે થાય છે એ સમજાવવા માટે એમને ઉત્ક્રાંતિવાદનો વિકાસ સિદ્ધાંતની એમને રજૂઆત કરી કે ભાઈ કઈ રીતે સમાજનો વિકાસ થાય છે. એનું એક ઉદાહરણ પણ એમને સરસ આપ્યું કે ભાઈ સ્પેન્સરે સમાજને જીવંત દેહ સાથે તુલના કરી છે કે ભાઈ સમાજને જીવંત દેહ કે ભાઈ સમાજને એમને જીવંત દેહ એટલે જીવતા શરીર સાથે ચર્ચા કરી કે ભાઈ જીવતા શરીરને કઈ રીતે વિકાસ થાય છે એમ એ ઉદાહરણ ઉપર એમને સમાજને સમાજનો કઈ રીતે વિકાસ થાય છે એની ચર્ચા કરી છે. એમને દેહ સાથે તુલના કરી એક જીવંત પ્રાણી તરીકે વર્ણવ્યું છે કે ભાઈ જીવન દેહ, સમાજ જીવન દેહ અને સમાજ જીવન પ્રાણી તરીકે તુલના. બંને શબ્દો જો કે ભાઈ સમાજને એમને કોની સાથે સરખાવ્યા. એમને ઉદાહરણ આપ્યું કે સમાજ એ જીવન દેહ છે. જેમ જીવની વૃદ્ધિ થાય છે એમ જીવંત પ્રાણી હોય તો પ્રાણીની વૃદ્ધિ તબક્કાવાર થતી હોય છે અને એનો વિકાસ એ રીતે થતો હોય છે. એટલે સમાજશાસ્ત્રને એ સમાજનો વિકાસ એ જીવન દેહ સાથે સરખાવ્યો છે, જીવન પ્રાણી સાથે સરખાવ્યો છે. જેમ શરીરના જુદા જુદા ભાગોનું બનેલું છે કે જેમ આપણે અહીં વાત કરીએ છીએ આખું શરીર છે એ શરીર એ જુદા જુદા ભાગોની અંદર વિભાજિત થયેલું છે કે ભાઈ શરીરની અંદર હાથ, પગ, બરાબર, આંખો, હળ, આ બધા જ વિભાગો જુદા જુદા વિભાગો છે. એમ સમાજને પણ જુદા જુદા વિભાગો સાથે વિભાજિત કરવામાં આવ્યું. સમાજ એક વ્યવસ્થિત આડી નથી પરંતુ જુદા જુદા વિભાગો સાથે જોડાયેલું છે અથવા બનેલું છે. જો સમાજને જીવંત રાખવો હોય, જેમ આપણે શરીરને વૃદ્ધિ અને વિકાસશીલ રાખવું હોય એ જ રીતે જો સમાજને વિકાસશીલ રાખવો હોય તો એ બધા જ ભાગો કે જે શરીરના આપણું જો શરીર ગતિશીલ રાખવું હોય તો બધા જ અવયવો સરખા કામ કરતા હોવા જોઈએ. એ જ રીતે સમાજને સમજાવવા માટે અથવા સમાજનો વિકાસ વ્યવસ્થિત ચલાવવા માટે સમાજના જે ભાગો છે, અલગ અલગ ભાગો છે, બરાબર, વિવિધ સંસ્થાઓ છે, એ વિવિધ સંસ્થાઓ ભાગોને એક સાથે લઈને ચાલવું પડે છે. ત્યારે સમાજ એક વ્યવસ્થિત ઝાડા સમાન જોવા મળે છે. આમ એમને મહત્વપૂર્ણ બાબતને સમજાવી છે. પોતાના સિદ્ધાંતમાં આ સ્પષ્ટતા કરી છે કે ભાઈ જેમ શરીરનો વિકાસ વિવિધ અંગો દ્વારા થાય છે
સમાજનો પણ વિકાસ એ વિવિધ એના ભાગો છે એના દ્વારા વ્યવસ્થિત જો સમાજના જે ભાગ છે એ ભાગ વિવિધ રીતે કામ કરતા હોય તો એ સમાજ જલ્દીથી વિકાસ કરે છે કે ભાઈ આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ આપણા શરીરનો કોઈ એક ભાગ કામ ના કરતો હોય તો આપણે જે પ્રક્રિયા કરે છે એમાં ખોટ આવે એ જ રીતે સમાજની અંદર જુદા જુદા ભાગો છે એ ભાગોમાં કોઈ ભાગની અંદર ખામી રહે તો સમાજ જલ્દી વિકાસ કરી શકતો નથી એટલા માટે જ કહ્યું એમને જીવન દેહનું ઉદાહરણ આપ્યું છે બંને એટલે સામાજિક પ્રાણી અને જીવન દેહ છે એવું ઉદાહરણ સાથે એટલે સમાજનો જો વિકાસ કરવો હોય સમાજની વૃદ્ધિ કરવી હોય તો એના જે ભાગો છે એ વિવિધ ભાગોની અંદર એ વ્યવસ્થિત કાર્ય કરતું થાય તો જ સમાજનો વિકાસ થાય છે આમ સમાજની ઉત્ક્રાંતિ જોવા મળે છે એમને સરસ ઉદાહરણ દ્વારા સમાજના વિકાસની વાત કરેલી છે એવા જ બીજા સમાજશાસ્ત્રી કાર્લ માર્ક્સ અહીંયા આપણે બીજા સમાજશાસ્ત્રીની વાત કરીએ તો હર્બર્ટ સ્પેન્સરે સરસ સમજાવ્યું પણ બીજા એક એવા જ સમાજશાસ્ત્રી છે કાર્લ માર્ક્સ એમનો સમયગાળો 1818 થી 1883 કાર્લ માર્ક્સ કે ભાઈ હર્બર્ટ સ્પેન્સર પછીના જે સમાજશાસ્ત્રી છે એમનું નામ છે કાર્લ માર્ક્સ એમનો સમયગાળો એ 1818 થી લઈને 1882 સુધીનો છે એમને પણ સમાજશાસ્ત્રના વિકાસમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે તો કાર્લ માર્ક્સ હંમેશા એક સંઘર્ષવાદ અને સમાજવાદી વિચાર શાખાને પસંદતા હતા એટલે એમની વિચારધારા કેવી હતી તો સંઘર્ષવાદી અને સમાજવાદી વિચારધારા એમનામાં પ્રવર્તી હતી સામાન્ય રીતે ઐતિહાસિક ઘટનાઓ પર આર્થિક પરિસ્થિતિનો પ્રભાવ પડે છે એવું કહેતા હતા કે ઇતિહાસમાં બનેલી ઘટનાઓને આધારે એનો આધાર આર્થિક પરિસ્થિતિ પર એનો પ્રભાવ પડે છે એટલે વર્ષો પહેલાં જે ઘટનાઓ બની ઐતિહાસિક ઘટનાઓ અને એ ઘટનાઓનો આર્થિક પરિસ્થિતિ પર પ્રભાવ પડે છે એ વાત ઉપર એમને ભાર આપ્યો હતો કે ભાઈ જે ઘટનાઓ વર્ષો પહેલાં બની ગઈ એ ઘટનાઓનો પ્રભાવ આપણી આર્થિક પરિસ્થિતિ ઉપર પડે છે એ વાતની એમને બહાર મૂકેલું હતું એમના મતે જુદા જુદા તબક્કાઓમાં બે વર્ગ જોવા મળતા હતા કે ભાઈ કયો વર્ગ તો કે ભાઈ ઉત્પાદનના સાધનોને આધારે સમાજમાં વર્ગની રચના થતી હતી કે ભાઈ સમાજમાં જે વ્યક્તિ મોભાવાળું હોય એના આધારે વર્ગ રચના જોવા મળતી હતી એટલે જે વ્યક્તિ ઉત્પાદનના માલિકો હોય સમાજમાં એ લોકોનું વર્ચસ્વ વધુ જોવા મળતું હતું એવી એમને વાત અહીંયા કરેલી છે એ ઉપર એમને હંમેશા બે વર્ગોનું પ્રપોઝ કે ભાઈ સમાજમાં ઉત્પાદન વર્ગની સાથે સાથે બે વર્ગો જોવા મળતા હતા એક માલિક વર્ગ અને બીજો શ્રમજીવી વર્ગ હવે એમને જે વાત કરેલી છે કાળમાં છે સમાજમાં બે વર્ગો જોવા મળે કે માલિક વર્ગ અને બીજો શ્રમજીવી વર્ગ કે ભાઈ એમને બે પ્રકારના વર્ગો અહીંયા જોવા મળે છે કે ભાઈ સામાન્ય અહીંયા એમને બે વર્ગો એક માલિક વર્ગ કે જે પૈસાપાત્ર હોય ઘણા બધા સુખી હોય એક એવો વર્ગ છે અને બીજો જે શ્રમજીવી હોય એને આપણે કારીગર કરીએ છીએ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે એવા બે વિભાગો સમાજના પાડેલા છે કે સમાજમાં આ બે પ્રકારના વ્યક્તિઓ જોવા મળે છે એમ એ બંને પ્રકારનું કે ભાઈ આ જે વર્ગ છે માલિક વર્ગ એ હંમેશા શ્રમજીવી વર્ગનું શોષણ થતું જોવા મળે છે એટલે આ બંને વચ્ચે હંમેશા સંઘર્ષ વર્ગ સંઘર્ષ ચાલતો જોવા મળે છે કારણ કે આ માલિક વર્ગ એ શ્રમજીવી વર્ગનું શોષણ હંમેશા શોષણ કરે છે એટલે આ બંને વચ્ચે હંમેશા વર્ગ સંઘર્ષ
સંઘર્ષ થતો જોવા મળે છે અથવા આ પ્રક્રિયા એમના વચ્ચે ચાલતી જોવા મળે છે. આમ સામાન્ય રીતે પોતાના પુસ્તક દાસ કેપિટલની અંદર આજે પણ એટલું લોકપ્રિય છે કે ભાઈ દાસ કેપિટલ એ એમનું જાણીતું પુસ્તક છે. સામાન્ય અર્થની અંદર આપણે એવું કહીએ કે ભાઈ મૂડીવાદી સમાજ વ્યવસ્થા દૂર કરી વર્ગવિહીન સમાજ વ્યવસ્થા સ્થાપવાનું આહ્વાન કર્યું. ભાઈ આ જે વર્ગ થતો હતો એના કારણે એમને સમાજશાસ્ત્ર કામ રાખ્યું કે ભાઈ જે મૂડીવાદી વર્ગ વ્યવસ્થા છે કે જે વ્યક્તિ પૈસાવાળી છે, પ્રતિષ્ઠિત છે, એમનો વર્ગ હંમેશા ઉચ્ચ રહેતો હતો, એમાં આ જે વર્ગને આધારે એમને મૂડીવાદી વર્ગને કારણે સામાન્ય અર્થમાં વર્ગવિહીન સમાજ વ્યવસ્થાની રચના થાય. કે ભાઈ આ સંઘર્ષના કારણે એમને એવું કહ્યું કે ભાઈ સમાજ જોવા મળે તો જે સમાજનું સંતુલન છે એ સરખું જળવાઈ રહે. અહીંયા ફરીથી ભારતનો સમયગાળો 1818 થી 1883 સુધીનો છે. એમને સમાજના બે વર્ગોમાં વિભાજિત કર્યું કે ભાઈ માલિક વર્ગ અને શ્રમજીવી વર્ગ. હંમેશા માલિક વર્ગ એ શ્રમજીવી વર્ગનું શોષણ કરતું હતું એટલે બંને વચ્ચે તેઓ વર્ગ સંઘર્ષ જોવા મળતો હતો. એટલે એમને એવું કહ્યું કે ભાઈ જે મૂડીવાદી સમાજ છે એ સમાજને નાબૂદ કરી વર્ગવિહીન સમાજની રચના કરવી એ એમનો સૌથી મહત્વનો મંત્ર હતો. અને એમનું જે પુસ્તક છે દાસ કેપિટલ એ સૌથી મહત્વનું પુસ્તક ગણવામાં આવે છે. કાર્લ માર્ક્સની આટલી વાત કરી. દાસ કેપિટલ સિવાયના કેટલાક વિષયો છે જે ઉપરાંત અર્થશાસ્ત્ર છે, રાજ્યશાસ્ત્ર છે, તત્વજ્ઞાન છે જેવા સામાજિક વિજ્ઞાનના વિષયોમાં મહત્વનો ફાળો આપ્યો. કે ભાઈ એને સમાજશાસ્ત્ર વિષય ફક્ત સમાજશાસ્ત્ર વિષય ઉપર મહત્વ નહોતું, પણ એ સિવાય બીજા કેટલાક મહત્વના પુસ્તકો છે કે જે પુસ્તકો અથવા તો જે વિષય ઉપર એમણે અભ્યાસ કર્યો એ અભ્યાસની અંદર સમાજશાસ્ત્ર છે, રાજ્યશાસ્ત્ર છે અને તત્વજ્ઞાન ઉપર પણ મહત્વનો ભાર આપેલો જોવા મળે છે. આગળ એક બીજા મહત્વના બીજા સમાજશાસ્ત્રી છે જેનું વિશે આપણે જોઈએ કે જેનું નામ મેક્સ વેબર છે. એમનો સમયગાળો એ 1864 થી 1920 નો છે. 64 થી 1920 સુધીનો સમયગાળો છે. કે ભાઈ જેમ આપણે કાર્લ માર્ક્સનો સમાજશાસ્ત્ર વિષયમાં ખૂબ જ મહત્વની બાબત કીધી છે એ રીતે મેક્સ વેબર પણ એક મહત્વના સમાજશાસ્ત્રી છે. એમને પણ ખૂબ જ મહત્વની વાત કરી છે કે ભાઈ માનવ સમાજની અંદર માનવ સમાજના વર્તનને સમજવા અને સમજાવવા જર્મનીના જે વૈજ્ઞાનિક સમાજશાસ્ત્રી છે મેક્સ વેબરનું નામ જાણીતું છે. કે ભાઈ માનવીના વર્તનને સમજવા માટે એમને ખૂબ જ મહત્વનો અભ્યાસ સમાજશાસ્ત્રની અંદર કરેલો છે. કે ભાઈ સમાજશાસ્ત્રની માનવીના વર્તન અને સામાજિક ક્રિયા કે ભાઈ એમની મહત્વની બાબત છે કે ભાઈ માનવીનું વર્તન અને સામાજિક ક્રિયા. આ બંને ટોપિકોને માનવી સમાજની અંદર કઈ રીતે વર્તન કરે છે, એના વર્તનના પાસાઓ કયા છે, સમાજમાં કઈ રીતે ઉપયોગી છે, એ બાબત સાથે એમણે ખૂબ જ ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો. એની સાથે સામાજિક ક્રિયાઓ કે ભાઈ માનવી કઈ કઈ પ્રકારની ક્રિયાઓ કરે છે. બરાબર, સમાજમાં આવ્યા એટલે સામાન્ય અર્થમાં આપણે સમાજના ધોરણોને અધીન સમાજના નિયમોને અધીન આપણે કાર્યો કરતા હોય છે. એટલે આ વર્તન અને ક્રિયાનો અભ્યાસ એ મેક્સ વેબર દ્વારા સમાજશાસ્ત્રની અંદર કરવામાં આવેલો છે. સમાજશાસ્ત્રની સામાજિક ક્રિયાને અર્થપૂર્ણ સમજ આપતા સમાજશાસ્ત્રી તરીકે ઓળખાય છે.
વર્તન અને સામાજિક ક્રિયાઓનો મહત્વપૂર્ણ અભ્યાસ એ મેક્સ વેબર દ્વારા થયેલો છે. એમની અંદર ઘણા બધા પુસ્તકોની રજૂઆત કરેલી છે. એમનો મૂડીવાદી અભ્યાસ અને નોકરશાહી જેવા સિદ્ધાંતો જોવા મળે છે. એમનો વિશેષ અભ્યાસ શું હતો? એમને કઈ બાબતોનો તુલનાત્મક અભ્યાસ સમાજશાસ્ત્રની અંદર કરેલો છે? તો ભાઈ મૂડીવાદી અને બીજો છે નોકરશાહી જેવા. નોકરશાહી જેવા સિદ્ધાંતો એમને સમાજશાસ્ત્રની અંદર આપેલા છે. એટલે સમાજશાસ્ત્રની અંદર આપણે અગાઉથી જોયું કે મહત્વના સમાજશાસ્ત્રીઓ કે પહેલાં ઓગસ્ટ કામ હતા, બરાબર. એમને સમાજશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. એમને વસ્તુલક્ષી સમાજની રચના કરી. કે સમાજશાસ્ત્ર એવું કેમ નામ આપવામાં આવે એ પણ આપણે પહેલાં જોયું. પછી એમ દુર્ગેમ હતા કે ભાઈ ઓગસ્ટ કોમ દ્વારા સમાજશાસ્ત્રના વિકાસની જે શરૂઆત હતી એ શરૂઆતને જાળવી રાખવાનું કામ કોણે કર્યું હતું? કે એમ દુર્ગેમ દ્વારા થયું હતું. ત્રીજો આપણે આજે જોયું કેન્સર, એનો સમયગાળો 1820 છે. એમને પણ સમાજશાસ્ત્રના વિકાસની અંદર સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી. કે ભાઈ શરીર અને સમાજના વિકાસ માટે શું આવશ્યક છે એની બાબતની ચર્ચા કરી. કાર્લ માર્ક્સ એમને 2 વર્ગો પાડ્યા, બરોબર. એક માલિક વર્ગ અને બીજો શ્રમજીવી વર્ગ. હંમેશા બંને વચ્ચે સંઘર્ષ થતો હતો, જેના કારણે એક નવો એમનું મંતવ્ય એવું હતું. એમના પુસ્તક દાસ કેપિટલની અંદર એમને એવું કીધું હતું કે ભાઈ આ જે મૂડીવાદી વર્ગ છે એની જગ્યાએ વર્ગવિહીન કોઈ પણ જાતનો વર્ગ હોવો જોઈએ નહીં. વર્ગવિહીન સમાજની રચના થાય. અને છેલ્લા મેક્સ વેબર છે એમને સમાજશાસ્ત્રની અંદર માનવીના વર્તન અને સામાજિક ક્રિયાઓ પર અભ્યાસ કર્યો. અને એમના મુખ્ય સિદ્ધાંતો હતા મૂડીવાદી અને નોકરશાહીનો સિદ્ધાંત. આટલા સમાજશાસ્ત્રીઓ એ આપણે જોયા. હવે પછી જે સમાજશાસ્ત્રીઓની વાત કરવાની છે એ ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ એ સૌથી મહત્વનો ટોપિક છે. હવે ભારતના સમાજશાસ્ત્રો આ તો વિશ્વની અંદર આપણે જોયું, પણ હવે ભારતની અંદર સમાજશાસ્ત્રનો વિકાસ જોઈએ. તો ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ ક્યારે થયો, કોણે કરી, મહત્વની ભૂમિકા ભારતની અંદર કયા કયા સમાજશાસ્ત્રીઓ છે એની વાત કરી. સામાન્ય અર્થમાં જુઓ, સામાન્ય અર્થની વાત કરીએ તો આપણે સમાજશાસ્ત્રની શરૂઆત 250 વર્ષ 175 વર્ષ પહેલાં આપણે થઈ હતી એ જાણી લીધું, બરાબર. કોણે મહત્વનો ફાળે પણ ભારતની અંદર સમાજશાસ્ત્ર વિષયનો શરૂઆત તો સૌપ્રથમ ભારતની અંદર 1914માં મુંબઈ વિશ્વવિદ્યાલયમાં અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનું અધ્યયન જોયું હતું. 1914ની અંદર કે ભાઈ 1914 મુંબઈ વિશ્વવિદ્યાલયનું અધ્યયન કાર્ય શરૂ થયું. સૌપ્રથમ અને ભારતમાં 1914ની અંદર મુંબઈ વિશ્વવિદ્યાલયની અંદર સમાજશાસ્ત્રનું અધ્યયન કાર્ય શરૂ થયું. એ કોણે શરૂ કર્યું? તો કે ભાઈ બ્રિટનના જાણીતા સમાજશાસ્ત્રી જેનું નામ હતું પેટ્રિક ગેટ્સ. કે ભાઈ પેટ્રિક ગેટ્સ દ્વારા આ અભ્યાસની શરૂઆત કરવામાં આવી હતી. કે 1914માં મુંબઈના વિદ્યાલયની શરૂ થાય એ શરૂ કરવાનો યશ પેટ્રિક ગેટ્સના ફાળે જાય છે. કે ભાઈ અધ્યક્ષ પદે આ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનો અનુસ્નાતક વિષયની અંદર દાખલ કરવામાં આવે. કે ભાઈ આમની જે અધ્યક્ષ સ્થાન હતી એમાં અનુસ્નાતક કક્ષાએ
કક્ષાએ. આ કોણ હતું? અધ્યક્ષ. અધ્યક્ષ 1914 ની અંદર મુંબઈ મહાવિદ્યાલયની અંદર પેટ્રિક ગિબ્સ ના અધ્યક્ષ સ્થાને અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્ર વિષયનું અધ્યયન શરૂ કરવામાં આવ્યું. હવે એમાં 1924ની અંદર જાણીતા સમાજશાસ્ત્રી ગોવિંદ સદાશિવ દુર્ગે આ વિભાગના અધ્યક્ષ બન્યા. સૌપ્રથમ ગોવિંદ સદાશિવ દુર્ગે આ સમાજના અથવા આના અધ્યક્ષ બન્યા હતા. સામાન્ય અર્થમાં સમાજશાસ્ત્રની સોશિયોલોજીકલ બુલેટિનના મુખ્ય સંપાદક તરીકે અધ્યક્ષ સ્થાને એમણે કામ કર્યું. સમાજશાસ્ત્રના વિકાસ ભારતમાં સમાજશાસ્ત્રના GS દુર્ગે આપણે જેને કહીએ છીએ GS દુર્ગે, પછી G એટલે ગોવિંદ સદાશિવ દુર્ગે એ શરૂઆતના ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસની અંદર GS દુર્ગેનો મહત્વનો ફાળો છે. ભારતના સમાજશાસ્ત્રના વિકાસની અંદર GS દુર્ગેનો મહત્વનો ફાળો જોવા મળે છે. આમ મુંબઈ વિદ્યાલયની અંદર અભ્યાસ વિશ્વવિદ્યાલયની અંદર સમાજશાસ્ત્રનો પ્રથમ સમાજશાસ્ત્રના અનુસંધાન કક્ષાએ અભ્યાસક્રમની શરૂઆત થઈ. યાદ રાખજો કે હવે ભારતની અંદર સમાજશાસ્ત્રના વિકાસની વાત કરીએ તો સૌપ્રથમ 1914માં મુંબઈ મહાવિશ્વવિદ્યાલય એની અંદર એના અધ્યક્ષ પેટ્રિક ગિબ્સ હતા. એમને GS દુર્ગેના અધ્યક્ષ સ્થાને અનુસ્નાતક કક્ષાએ સૌપ્રથમ એ સમાજશાસ્ત્રની શરૂઆત કરી હતી. આગળ જોવું કે ભાઈ બીજા કેટલાક વ્યક્તિઓ GS દુર્ગે સિવાય પણ કેટલાક વ્યક્તિઓ છે કે ભાઈ 1917માં કલકત્તા વિશ્વવિદ્યાલયની અંદર વજેન્દ્રનાથ સિંહ દ્વારા પણ સમાજશાસ્ત્રમાં કલકત્તામાં શરૂઆત થઈ હતી. આમ લખનૌની અંદર પણ શરૂઆત થઈ કે જેને રાધાકમલ મુખર્જીએ કરી હતી અને ડીપી મુખર્જીએ પુણે વિશ્વવિદ્યાલયની અંદર સ્થાપના કરી હતી. આમ ભારતના જુદા જુદા વિભાગોની અંદર અથવા ક્ષેત્રોની અંદર સમાજશાસ્ત્રના વિકાસની વાત કરવામાં આવી હતી. કેટલાક મહત્વના ભારતના સમાજશાસ્ત્રીઓ છે એના નામ લઈએ કે ભાઈ MM શ્રીનિવાસ, જેને જ્ઞાતિ વ્યવસ્થાની રચના જ્ઞાતિ વ્યવસ્થામાં મહત્વનો ફાળો આપ્યો. SC દુબે, બીજા AR દેસાઈ, DP મુખર્જી, ડેવિડ હાર્બેનિમ, યોગેન્દ્ર સિંહ અને MM શાહ જેવા, સાથે સાથે ગાંધીજી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા સુધારકોએ ભારતીય સમાજના વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયાસ કર્યો છે કે ભાઈ આ બધા જ જે સમાજશાસ્ત્રીઓ છે એ સમાજશાસ્ત્રીઓ દ્વારા ભારતીય સમાજને સમજવા માટે મહત્ત્વની બાબત જોવા મળી છે કે ભાઈ આ બાબતને સમજવા માટે એમણે મહત્ત્વનું કાર્ય કર્યું છે. આમ બીજી વાત કરીએ તો ભાઈ ગુજરાતમાં પણ કે ભાઈ ભારતની સાથે સાથે કે ભાઈ અહીંયા ભારતના વિકાસની વાત કરીએ ભારતની અંદર સમાજશાસ્ત્રનો વિકાસ ક્યાં શરૂ થયો એની વાત કરી, કયા કયા સમાજશાસ્ત્રીઓ કરી, પરંતુ ગુજરાતની અંદર પણ સામાન્ય અર્થમાં જોવા જઈએ સમાજશાસ્ત્રનો વિકાસ અતિ મહત્વનો છે. જેમ ખાસ નામ તારાબેન પટેલ કે ભાઈ ગુજરાતના સમાજશાસ્ત્રના વિકાસની અંદર તારાબેન પટેલે મહત્વની ભૂમિકા ભજવી છે. તારાબેન પટેલ દ્વારા સમાજશાસ્ત્રના વિકાસની અંદર મહત્વની ભૂમિકા ભજવી છે કે ભાઈ ભારતની જેમ સામાન્ય શાસ્ત્રની વાત કરીએ તો ગુજરાતની અંદર સેન્ટર ઓફ સોશિયોલોજી
સેન્ટર ઓફ સોશિયોલોજી સ્ટડીઝ નામની સંસ્થા ગુજરાતમાં કામ કરે છે અને એ સમાજશાસ્ત્રના વિકાસની અંદર મહત્ત્વની ભૂમિકા અને અનેક કે ભાઈ કઈ સંસ્થા ગુજરાતની અંદર કામ કરે છે કે ભાઈ સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ, સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ નામની સંસ્થા એ ગુજરાતની અંદર કાર્ય કરે છે અને સમાજશાસ્ત્રના વિકાસ થાય એ માટેનું મહત્ત્વની કામગીરી કરી છે. ગુજરાતમાં સમાજશાસ્ત્રીના વિકાસની અંદર મહત્ત્વનો ફાળો આપ્યો એવા કેટલાક સમાજશાસ્ત્રીઓ છે જેનું નામ હું અહીંયા લઉં છું કે ભાઈ એ ભારતની અંદર તમે જોયું આપણે અવરોધનામ જોયું કે ભાઈ MM શ્રીનિવાસ, જી દુબે, IP દેસાઈ જેવા કેટલાક સમાજશાસ્ત્રીઓએ ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્ત્વની કામગીરી કરી. એ જ રીતે ગુજરાતની અંદર પણ કેટલાક સમાજશાસ્ત્રીઓએ સમાજશાસ્ત્રના વિકાસની અંદર મહત્ત્વની ભૂમિકા ભજવી. જેમાં વાત કરીએ IP દેસાઈ, અક્ષયકુમાર દેસાઈ, નીરા દેસાઈ, તારાબેન પટેલ અને MM શાહનું યોગદાન ઉલ્લેખનીય છે કે ભાઈ જે ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં આ બધા જ સમાજશાસ્ત્રીઓ ફરી એક વખત નામ લઉં છું, સાંભળજો. NM જુથે, બીજું IP દેસાઈ, ત્રીજું અક્ષયકુમાર દેસાઈ, નીરા દેસાઈ, તારાબેન પટેલ અને MM શાહ. આટલા સમાજશાસ્ત્રીઓએ એ સમાજશાસ્ત્રના વિકાસમાં ગુજરાતમાંનો વિકાસ થાય એટલા માટે મહત્ત્વની વાત કરેલી છે. હવે આગળ કે ભાઈ આટલા આપણે સામાન્ય અંદર જોયું કે ભાઈ સમાજશાસ્ત્રની અંદર ભારતનો વિકાસ, સમાજશાસ્ત્રમાં ભારતનો વિકાસ કઈ રીતે થયો અને ગુજરાતમાં પણ સમાજશાસ્ત્રનો વિકાસ કઈ રીતે થયો. હવે મહત્ત્વનો મુદ્દો એ આવ્યો કે ભાઈ હવે સમાજશાસ્ત્ર આખું છે એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, કઈ કઈ મહત્ત્વની બાબતો જોવા મળેલી છે એની વાત કરીએ આપણે. તો જોઈએ કે ભાઈ સમાજશાસ્ત્રનો વિષય વસ્તુ શું છે. કે ભાઈ સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ કે ભાઈ સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ એટલે સમાજશાસ્ત્ર એ કઈ કઈ બાબતનો અભ્યાસ કરે છે એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એની ચર્ચા કરીશું. થેન્ક યુ.